પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના જીવનમાં આસ્થા અને ઉમંગ ભરવાના ઉમદા હેતુથી પીપી સવાણી પરિવાર છેલ્લા 18 વર્ષથી સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે અને આ પરંપરા જાળવી રાખતા આગામી 20 અને 21 ડિસેમ્બરના રોજ સુરતમાં 133 પિતા વિહોણી કોયલડી દીકરીઓ જે પ્રભુતામાં પગલાં પાડશે. પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે. પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5539 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. પિતાની મૃત્યુ પર ખાસ કરીને લગ્નોત્સવ ભવ્યાતિ ભવ્ય એટલે પીપી સવાણી દર વર્ષે સર્વ જ્ઞાતિના કરે છે. ત્યારે આપણી સાથે મહેશભાઈ સવાણી છે, તેમની સાથે વાત કરીએ. મહેશભાઈ અશોક અને પિતા પાલક 2025 પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત 133 દીકરીઓ જિલ્લામાં બદલામાં છે. જે પૈકી 23 દીકરીઓ ગારિયાધાર તાલુકાના મેકડા ગામે એ લગ્ન સંપન્ન થયા. 111 દીકરીઓ સુરતના આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ, ક્રિશ્ચન અને સહિત હિન્દુ કુલ 39 જ્ઞાતિની દીકરીઓ આ લગ્નોત્સવમાં. ગુજરાત રાજ્યની દીકરીઓ તો છે, સાથે સાથે મહારાષ્ટ્રની દીકરી છે, રાજસ્થાનની દીકરી છે, યુપીની દીકરી છે અને બિહારની પણ દીકરીઓ આ લગ્નોત્સવની અંદર છે. આ લગ્નોત્સવની અંદર 85 થી 90% દીકરીઓ તો એવી છે કે એના પપ્પા તો નથી, પણ સાથે સાથે મમ્મી અને ભાઈ પણ. અને એવી દીકરીઓના કન્યાદાન આ વખતે રાજ્યશ્રી મહાનુભાવો, સનદી અધિકારીઓ અને ગુજરાત રાજ્યના જેમને પદ્મશ્રી એવોર્ડ મળેલા છે એવા 3 પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ પ્રસંગમાં આવનાર છે. આ પ્રસંગની સાથે સાથે મારા બાપુજીના જીવન ઉપર લખાયેલી બુક શૈલેષભાઈ સત્પરિયાએ જે બુક લખી છે એવી આરોહણ, મારી જિંદગી ઉપર જે બુક લખી છે ડોક્ટર રડિયા સાહેબે એવી પ્રેરણામૂર્તિ, દીકરીઓએ મને લખેલા પત્રોનો સંગ્રહ એટલે કે કોયલડી, આ 3 બુકનું પણ વિમોચન છે. આ લગ્નોત્સવની અંદર વિશેષતા એ છે કે આ વખતે અમે એવા બહેનોના હાથે દીપ પ્રાગટ્ય રાખ્યું છે કે જે મા કરતા પણ વિશેષ હોય અને અમારી દીકરીઓને માની પણ યાદ ભૂલવાડી દીધી હોય એવી સાસુમાના સન્માન કરવાના છે. તારીખ 21 ના રોજ જેમણે ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે એવી બેન અથવા એવી દીકરી કે જેમણે પોતાના પતિનું અથવા પોતાના પિતાનું પોતે બ્રેન હેમરેજ હોવાથી એમના 7 ઓર્ગન બીજા લોકો 7 લોકોની જિંદગી બચાવી શકે અને એવી જીવતે જીવ જેમણે સંમતિ આપી છે એવી 14 કે 16 બહેનોનું પણ અમે આ તબક્કે સન્માન પણ કરવાના છીએ અને તેમના તેથી પ્રગટ અને આજે બળ છે, ઊંઘ છે, એ ક્યાંથી મળે છે? અત્યાર સુધીમાં પીપી સવાણી પરિવારના આંગણેથી કોયલડી લગ્નોત્સવ પૂર્ણ થતાની સાથે 5539 દીકરીઓ સાસરે અમે વળાવી ચૂક્યા છું. અને આ ઊંઘ, આ એનર્જી એ આ દીકરી છે. દીકરીઓ લગભગ એના પપ્પાની હયાતી ન હોય તો એના મોટા પપ્પાને અથવા એના અંકલને એ અંકલ કહી શકે, મોટા પપ્પા કહી શકે. પણ આ 5539 દીકરીઓ એના પપ્પા કરતા પણ વિશેષ એ મને પપ્પા તરીકે જયારે સંબોધે છે ત્યારે આ એનર્જી મને આ દીકરીઓને બોલાયેલા પપ્પા નામના શબ્દોથી મને મળતી હોય છે. અને દીકરી જ મારી એનર્જી છે. અને દીકરીના કામમાં મને કદાચ 10 નાઇટ પણ જાગવું પડતું હોય કે 10 દિવસ પણ રાત દિવસ કામ કરવું કરીને હું નથી આવું. હું આ દીકરીઓની ખુશી જોવા માટે, દીકરીઓને ખુશી આપવા માટે, દીકરીઓને ખુશીઓ કઈ રીતે મળે એના માટે હંમેશા સતત વિચારતો હોઉં છું કે આ મારી મા વગરની દીકરીઓને કોઈ દિવસ એને બાપ નથી એવું યાદ ન આવે, એવો હંમેશા સતત પ્રયાસ પીપી સવાણી પરિવાર કરતો હોય. બિલકુલ. તો આ ગુજરાતમાં જે રીતે અનોખા લગ્ન થતા હોય છે ત્યારે 40 રકમસો પીપી સવાણી દ્વારા 113 દીકરીઓને છે તેમના સમયમાં લગ્નોત્સવ સંદેશ સાથે સુરત ખાતે યોજાય.